જય દ્વારકાધીશ મિત્રો 2 વર્ષ પહેલાં આરતીએ પોતાની પસંદગીથી લગ્ન કર્યા હતા. એટલે સોસાયટીમાં લોકો તેને પ્રેમથી નહીં પણ ચીડવીને લવ મેરેજવાળી વહુ કહેતા હતા. સવારનો સમય હતો. સોસાયટીમાં ચાની સુગંધ ફેલાઈ રહી હતી. મહિલાઓ બારણા બહાર ઝાડુ લગાવી રહી હતી અને બાળકોને સ્કૂલે મોકલવાની તૈયારી ચાલી રહી હતી. એ જ સોસાયટીમાં રહેતી હતી આરતી. 2 વર્ષ પહેલાં તેણે પોતાની પસંદગીથી લગ્ન કર્યા હતા. એટલે સોસાયટીમાં લોકો તેને પ્રેમથી નહીં પણ ચીડવીને લવ મેરેજવાળી વહુ કહેતા હતા. તેનો પતિ સમીર એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતો હતો. ઘરમાં સાસુ શંકુતલાબેન, દિયર રોહન અને નણંદ પાયલ પણ રહેતા હતા. સોસાયટીની બરાબર સામેના મકાનમાં ડૉક્ટર કરણ રહેતા હતા. તેઓ શહેરમાં નવા હતા. તેમનો પરિવાર બીજા શહેરમાં રહેતો હતો એટલે તે અહીં એકલા જ રહેતા હતા. શાંત સ્વભાવ, ભણેલા ગણેલા અને વિનમ્ર વ્યક્તિ હતા એટલે ધીમે ધીમે સોસાયટીમાં તેમની સારી છબી બની ગઈ હતી. એક સાંજે ઘરના બધા લોકો નીચે બેઠા હતા. આરતી પોતાના રૂમમાં કપડાં સમેટી રહી હતી. ત્યારે જ દરવાજો ધીમેકથી ખુલ્યો. પાયલ અંદર આવી. તેના ચહેરા પર ગભરાટ સાફ દેખાઈ રહી હતી. ભાભી, મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે, તેણે ધીમે અવાજે કહ્યું. આરતી મુસ્કુરાઈ. અરે, એટલી ગભરાયેલી શા માટે છે? શું વાત છે? પાયલે દરવાજો બંધ કર્યો અને થોડીક ક્ષણ ચૂપ ઊભી રહી. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. ભાભી, હું કરણ સાથે લગ્ન કરવા માગું છું. અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ. ઘણા સમયથી વાત કરી રહ્યા છીએ પણ ઘરવાળા ક્યારેય નહીં માને. મમ્મી તો સાંભળતા જ ગુસ્સે થઈ જશે. આરતીએ ધ્યાનથી પાયલની વાત સાંભળી. તે તરત જ જવાબ ના આપી. થોડીક ક્ષણ રૂમમાં શાંતિ રહી. પછી આરતીએ ધીમેકથી પૂછ્યું, શું કરણ પણ તારી સાથે લગ્ન કરવા માગે છે કે આ ફક્ત તારી તરફથી છે? પાયલે તરત કહ્યું, ના ભાભી, તે પણ મારી સાથે લગ્ન કરવા માગે છે. તેણે પોતાના ઘરે પણ વાત કરી છે. પણ અમે બંને જાણીએ છીએ કે અહીં સૌથી મોટી મુશ્કેલી અમારા ઘરવાળા છે. આરતીએ ઊંડો શ્વાસ લીધો. તે જાણતી હતી કે આ ઘરમાં પ્રેમ લગ્નનું નામ લેવું પણ સહેલું નથી. પછી તેણે પાયલનો હાથ પકડ્યો અને કહ્યું, જો તમે બંને ખરેખર એકબીજાને પ્રેમ કરો છો અને લગ્ન માટે ગંભીર છો તો હું તારી મદદ કરીશ. પણ કોઈ પણ પગલું સમજી વિચારીને ઉઠાવવું પડશે. ઉતાવળમાં લીધેલો નિર્ણય પાછળથી પસ્તાવો બની જાય છે. પાયલની આંખોમાં આશા ચમકી ઉઠી. ખરેખર ભાભી, તમે મારી મદદ કરશો? આરતી મુસ્કુરાઈ. હા, પણ એક શરતે. જૂઠું છુપાવ અને ખોટો રસ્તો નહીં અપનાવીએ. અમે સાચો સમય રાહ જોઈશું અને સાચી રીતે વાત કરીશું. પાયલની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલી, તમે ખરેખર મારી સૌથી મોટી તાકાત છો ભાભી. આરતીએ તેના માથા પર હાથ મૂક્યો. તેને અંદાજ ન હતો કે આ એક નિર્ણયથી આવનાર દિવસોમાં કેટલું મોટું તોફાન ઊભું થવાનું છે. પાયલ રોજ મન લગાવીને કરણ માટે જમવાનું બનાવતી હતી. તે દરેક ડબ્બો ખૂબ સફાઈથી સજાવતી જેથી કરણને ઘર જેવો સ્વાદ મળે. પણ કોઈને શંકા ન થાય એટલે ટિફિન આપવા આરતી જતી હતી. તે ચૂપચાપ જતી, ટિફિન આપતી અને તરત પાછી આવી જતી. પરંતુ સોસાયટીની મહિલાઓની નજર હંમેશા બારીઓ પાછળથી લાગેલી રહેતી હતી. તેમણે જાણે કોઈ ખરાબની રાહ જોઈ તેમ લાગતું હતું. એક દિવસે શાંતિબેન એ બારીમાંથી જોઈને કહ્યું, જોયું તમે? લોકોએ રોજ રોજ ડૉક્ટરના ઘરે જાય છે. કંઈક તો ગડબડ ચોક્કસ છે. બીજી મહિલાએ
વાતને હવા આપતા કહ્યું, અમે તો પહેલે જ કહી રહ્યા હતા, લવ મેરેજવાળી વહુ પર ભરોસો ન કરવો જોઈએ. એવી વહુઓ પોતાની મરજીની માલિક હોય છે. ત્રીજી બોલી, હજુ તો શરૂઆત છે, આગળ આગળ જુઓ શું થાય છે. બસ પછી શું થયું? ધીમે ધીમે આ કાનકુસી આખી સોસાયટીમાં ફેલાઈ ગઈ. દરેક ઘરમાં તે જ વાતની ચર્ચા થવા લાગી અને સત્ય જાણ્યા વિના જ આરતીને શંકાની નજરે જોવા લાગી. એક દિવસ બપોરના સમયે આરતી અને પાયલ બજાર જવા માટે ઘરેથી નીકળ્યા. ઘરવાળાઓને તેમણે કહ્યું હતું કે તેમને રસોઈનો થોડો સામાન ખરીદવાનો છે. ત્યાં કરણ પહેલેથી જ બજારમાં એક ખૂણામાં ઊભો હતો, તેમની રાહ જોઈ રહ્યો હતો. તેણે સાધારણ કપડાં પહેર્યા હતા, જેથી કોઈનું ધ્યાન તેની તરફ ન જાય. બજારમાં ખૂબ ભીડ હતી. શાકવાળાઓનો અવાજ, લોકોની ધક્કામુક્કી અને ગાડીઓનો અવાજ, દરેક તરફ હલચલ હતી. આરતી આગળ આગળ ચાલી રહી હતી અને પાયલ તેની પાછળ. કરણ થોડું અંતર બનાવીને તેમની સાથે સાથે ચાલી રહ્યો હતો. અચાનક ભીડમાં અફરાતફરી મચી ગઈ. પાછળથી કોઈએ જોરથી ધક્કો માર્યો. આ ધક્કાથી આરતીનું સંતુલન બગડી ગયું. તે લડખડાઈને આગળની તરફ પડવા જતી હતી ત્યારે જ કરણે તરત આગળ વધીને તેનો હાથ પકડી લીધો, જેથી તે જમીન પર ન પડી જાય. પાયલ પાસે જ ઊભી હતી. તે પડી ન હતી. ગેરસમજ ફક્ત એટલી જ હતી કે ભીડમાં કોઈને સાફ દેખાયું ન હતું. તે ફક્ત એક પળનો સહારો હતો, પરંતુ તે જ પળે દૂર ઊભેલી નિધિની નજર તેમના પર પડી ગઈ. નિધિએ વિચાર્યા વિના તરત પોતાના મોબાઈલથી તેમનો ફોટો ખેંચી લીધો. તસવીરમાં એવું લાગી રહ્યું હતું જાણે કરણ અને આરતી હાથ પકડીને સાથે ચાલી રહ્યા હોય. નિધિના ચહેરા પર હલકી મુસ્કરાન આવી ગઈ. તેણે જાણે કોઈ મોટી વાત હાથ લાગી હોય. સાંજ સુધીમાં તે જ તસવીર વોટ્સઅપ ગ્રુપમાં પહોંચી ગઈ. પછી એકથી બીજા, બીજાથી ત્રીજા ફોનમાં ફરતી ચાલી ગઈ. રાત સુધી આખી સોસાયટી તે જ ફોટાની ચર્ચા કરી રહી હતી. કોઈએ સત્ય જાણવાની કોશિશ ન કરી. સૌએ પોતપોતાની વાર્ત બનાવી લીધી. રાત થતાં થતાં ઘરનું વાતાવરણ અચાનક બદલાઈ ગયું. જ્યાં થોડીવાર પહેલાં બધું સામાન્ય હતું, ત્યાં હવે ગુસ્સો, શંકા અને ચીસોથી આખું ઘર ગુંજી રહ્યું હતું. શકુંતલાબેનનો ચહેરો ગુસ્સેથી લાલ હતો. તેઓ જોરથી બોલ્યા, અમારી ઇજ્જત માટીમાં મેળવી દીધી, લોકોની સામે માથું ઊંચું કરીને ચાલવું મુશ્કેલ બનાવી દીધું. સમીર પણ પોતાને સાંભળી ન શક્યો. તેના અવાજમાં ગુસ્સો પણ હતો અને દુઃખ પણ. આરતી, મેં તારા પર ભરોસો કર્યો હતો, તું એ આવું શા માટે કર્યું? આરતીની આંખોમાં આંસુ આવી ગયા. તે વારંવાર સમજાવવાની કોશિશ કરી રહી હતી, તમે લોકો જેવું વિચારી રહ્યા છો તેવું કાંઈ પણ નથી. પહેલાં મારી વાત તો સાંભળી લો. પરંતુ તે સમયે કોઈ સાંભળવા તૈયાર ન હતું. ત્યારે જ બહારથી અવાજ સંભળાયો, સોસાયટીનો કોઈ માણસ ચીસ્યો, ચલો ડૉક્ટરના ઘરે ચલો, ત્યાં જ સત્ય ખબર પડશે. થોડા જ મિનિટોમાં આખી સોસાયટી કરણના ઘરની બહાર ભેગી થઈ ગઈ. દરેક તરફ ફૂસફૂસાટ, ગુસ્સો અને આરોપ હતા. કરણનો દરવાજો અંદરથી બંધ હતો. ભીડમાંથી કોઈએ જોરથી કહ્યું, દરવાજો ખોલ. અંદરથી કોઈ જવાબ ન આવ્યો. ગુસ્સે એક માણસ ચીસો તોડી નાખ્યો દરવાજો. 2-3 લોકોએ મળીને જોર લગાવ્યું. દરવાજો તૂટીને ખુલી ગયો અને લોકો અંદર ઘૂસી ગયા. કરણ ગભરાઈ ગયો. તે ડરતા ડરતા બોલ્યો, તમે લોકો આવું શા માટે કરી રહ્યા છો?
પહેલાં મારી વાત તો સાંભળો. પરંતુ ભીડનો ગુસ્સો હવે કાબૂમાં ન હતો. કેટલાક લોકોએ તેનો કોલર પકડી લીધો. ધક્કામુક્કી શરૂ થઈ ગઈ. ઘરનો બધો સામાન ઇધર ઉધર વિખરાઈ ગયો. કરણ પોતાને બચાવવાની કોશિશ કરતો રહ્યો, પણ કોઈને તેની સફાઈ સાંભળવાની ફુરસદ ન હતી. ત્યાં બહાર ઊભેલી આરતી વારંવાર ચીસ પાડી રહી હતી. રૂકી જાઓ, તમે લોકો ખૂબ મોટી ભૂલ કરી રહ્યા છો. આરતીએ બંને હાથ જોડીને જોરથી કહ્યું, રૂકી જાઓ, તમે લોકો ખૂબ મોટી ભૂલ કરી રહ્યા છો. કરણ મારો નથી, પાયલનો થવાવાળો પતિ છે. ભીડ જાણે પથ્થરની જેમ જામી ગઈ. જે લોકો હજુ સુધી ચીસી રહ્યા હતા તે અચાનક ચૂપ થઈ ગયા. પાયલની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તે કાપતા પગલે આગળ આવી અને બધાની સામે ઊભી રહી. હા, કરણ મારો બોયફ્રેન્ડ છે, તેણે ભરાયેલા અવાજે કહ્યું. ભાભીએ કાંઈ ખોટું નથી કર્યું. તે ફક્ત અમારી મદદ કરી રહી હતી. જો ભાભી સાથ ન આપત તો અમે ક્યારેય અમારી વાત ઘરવાળા સુધી પહોંચાડી ન શકત. આખી સોસાયટી સન રહી ગઈ. લોકો એકબીજાનો ચહેરો જોવા લાગ્યા. સમીરે ધીમેકથી આરતી તરફ જોયું. તેની આંખોમાં ગુસ્સાની જગ્યા હવે પસ્તાવો હતો. તે આરતી પાસે આવ્યો અને ધીમા અવાજે બોલ્યો, મારે તારા પર ભરોસો કરવો જોઈતો હતો. સત્ય જાણ્યા વિના મેં તારા પર શંકા કરી. મને માફ કરી દે. શકુંતલાબેન પણ આગળ વધ્યા. તેમનો અવાજ હવે પહેલાં જેવો કઠોર ન હતો. વહુ, અમારાથી ભૂલ થઈ ગઈ. અમે લોકોની વાતોમાં આવીને તને ખોટી સમજી લીધી. અમને માફ કરી દે. આરતીની આંખો પણ ભીની થઈ ગઈ. તેણે ફક્ત એટલું જ કહ્યું, ભૂલ સોથી થાય છે માજી, પણ ભરોસો તૂટે તો દિલ ખૂબ દુખે છે. થોડા દિવસો પછી ઘરમાં એક મોટી બેઠક રાખવામાં આવી. બેઠકવાળા રૂમમાં બધા લોકો ચૂપચાપ બેઠા હતા. પહેલાં જેવો ગુસ્સો અને અવાજ ન હતો, પણ વાતાવરણ શાંત હતું. સમીરે સૌથી પહેલાં વાત શરૂ કરી. આજે આપણે બિના ગુસ્સે અને બિના આરોપ લગાવ્યા ફક્ત સત્ય અને બાળકોની ખુશી વિશે વાત કરીશું. શકુંતલાબેનને ઊંડો શ્વાસ લીધો. તેમણે પાયલ અને કરણ તરફ જોયું. બંને માથું નીચું કરીને બેઠા હતા. થોડીક ક્ષણની શાંતિ પછી શકુંતલાબેન બોલ્યા, અમારાથી ભૂલ થઈ. અમે બિના પૂરી વાત જાણીએ નિર્ણય કરી લીધો. જો બાળકોની ખુશી આમાં છે તો અમને મંજૂર છે. તેમની વાત સાંભળતા જ પાયલની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. કરણે હાથ જોડીને કહ્યું, માજી, હું વચન આપું છું, તમારી દીકરીને હંમેશા ખુશ રાખીશ. આરતીના ચહેરા પર શાંતિભરી મુસ્કાન હતી. સમીરે પણ આગળ વધીને કરણના ખંભા પર હાથ મૂક્યો. થોડા જ દિવસોમાં આખી સોસાયટીને લગ્નનું નિમંત્રણ આપવામાં આવ્યું. આ વખતે તે જ લોકો જે પહેલાં ચીડવતા હતા હવે મીઠાઈ વહેંચી રહ્યા હતા. લગ્નના દિવસે ઘર રોશનીથી ઝગમગી રહ્યું હતું. ઢોલનો અવાજ ગુંજી રહ્યો હતો. શકુંતલાબેન પોતે દરવાજે ઊભા થઈને બારાતનું સ્વાગત કરી રહ્યા હતા. સોસાયટીની મહિલાઓ જે પહેલાં ફૂસફૂસાઈને વાતો કરતી હતી આજે ખુલ્લે આમ નાચી રહી હતી. કોઈ કહી રહ્યું હતું, જુઓ કેટલો સારો છોકરો છે, તો કોઈ બોલ્યું, ખરેખર બાળકોની ખુશીમાં જ આપણી ખુશી છે. તે દિવસે ફક્ત એક લગ્ન ન થયા હતા, પણ જૂના વિચારોની દિવાલ પણ તૂટી ગઈ હતી. તે દિવસે આખી સોસાયટીને એક મોટી શીખ મળી. ગેરસમજ માણસને પોતાના જ લોકો વિરુદ્ધ ઊભો કરી દે છે. આ સૌથી ખતરનાક દુશ્મન હોય છે, કારણ કે આ સત્યને જોયા વિના નિર્ણય
કરાવી દે છે. અને આ પણ સમજાયું કે ભરોસો કોઈ પણ સંબંધનો સૌથી મજબૂત પાયો હોય છે. જ્યાં ભરોસો હોય ત્યાં સંબંધો તૂટતા નથી, અને જ્યાં ભરોસો ન હોય ત્યાં પોતાનો પણ પરાયા લાગવા લાગે છે. તે દિવસ પછી આરતીને કોઈ લવ મેરેજ વાળી વહુ કહીને ન બોલાવતું હતું. હવે તે આખી સોસાયટીમાં એક સમજદાર, સુસલજેલી અને પરિવારને જોડીને રાખનારી વહુના નામથી ઓળખવા લાગી. તેણે ફક્ત પોતાનો નહીં પણ વિચારનો પણ સન્માન જીતી લીધો હતો. મિત્રો, વાર્તા ગમી હોય તો લાઈક અને શેર જરૂર કરજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.